चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. ઓકે, આપણે 16મું અધિકરણ શરૂ કરવાનું હતું ને? ના, પેલું પ્રધાન વદેવ તદુક્તમ બાકી છે ને થોડુંક. 431 પાને જો. પેજ નંબર મારો મેચ નહીં થાય. કયો અધિકરણ છે? 43મો. અધિકરણ કયો છે એમ કહું છું. નિર્ધાર એટલે તૃતીય પાદે પંચદશ નિર્ધાર. 16મા અધિકરણ ની અંદર જ 43મું સૂત્ર છે. તો કેમ પ્રધાન અધિકરણ જ ચાલતું હતું ને? એક મિનિટ. હા, એ ચાલતું પણ થોડું બાકી છે હજુ. એ આખું થોડું બાકી છે એટલે લઈ લીધું હતું આપણે કે આપણે શરૂ કરવાનું છે ને? થોડું ચલાય શરૂ કરવાનું છે. ધવલભાઈ આપણે શરૂ કરવાનું છે. હા, શરૂ કરવાનું છે. શરૂ કરવાનું છે. ઓકે, તમે કહ્યું કે પૂરું કરવાનું છે એટલે થોડું રહ્યું છે કરો છો એટલે શરૂ કરવાનું છે. 16મું અધિકરણ અને 43મું સૂત્ર. Okay, that's what I was about to do then. Okay. સોળમું અધિકરણ પ્રધાનવદ ઇત્યધિકરણ અને એમાં આપણે અવાજ બહુ છે, મ્યુટ કરે પ્લીઝ. અરુણાબેન, હજુ પણ એક જણનું મ્યુટ નથી. એક મિનિટ હું કરી દઉં. એક મિનિટ. There you go. Okay. પ્રધાનવદ એવ તદુક્તમ અથ ઇદમ વિચાર્યતે સર્વાત્મભાવો વિહિત કર્મ જ્ઞાન ભક્તિ સાધ્યો ન વા ઇતિ તત્ર પુરાણે તસ્માत् ત્વમ ઉદ્ધવોત્સૃજ્ય इति उपक्रम्य मामेकम् एव शरणमात्मानं सर्वदेहिनां याहि सर्वात्मभावेन यास्यसे हि अतो अकुतो भयम् इति वाक्ये मुक्त्यात्मक अकुतो भय साधन रूप शरणगमने प्रकारत्वेन सर्वात्मभावस्य कथनेन स्वप्रयत्न साध्यत्वं गम्येततः साधन साध्य इति पूर्वः पक्षः. હવે આ તો મેં તમને ગઈ વખતે કહ્યું હતું ને, થોડું મેં શરૂ કરી દીધું હતું ઇન્ટ્રોડક્શન. તો અથ ઇદમ વિચાર્યતે. ના, એટલે એટલું તો સમજાવી દીધું તું. પછી તત્ર સિદ્ધાંત વક્તુમ ત્યાંથી આવી તું. ના, હજુ સમજાવવાનું બાકી છે. પુરાણનો હજુ તો મેં રેફરન્સ જ નહોતો લીધો ને. તો તત્ર પુરાણે તસ્માत् ત્વમ ઉદ્ધવોત્સૃજ્ય ઇતિ ઉપક્રમ્ય. જો અહીંયા ગઈ વખતે મેં તમને કહ્યું હતું એવી રીતે કે સર્વાત્મ ભાવો વિહિત કર્મ જ્ઞાન ભક્તિ સાધ્યો ન વા ઇતિ. આ પ્રશ્ન છે. એટલે કે સંશય અહીંયા એ છે કે સર્વાત્મ ભાવ જે છે તે વિહિત કર્મ જ્ઞાન અને ભક્તિથી સાધન સાધ્ય છે કે નહીં, આ સંશય છે.
અને એ સંશય ના ઉત્તર માટે આ અધિકરણનો પ્રયોજન છે. તો સર્વાત્મ ભાવ જે છે એ અહીંયા જે અધિકરણનો જે શરૂઆત છે તેમ સંશયથી કરી રહ્યા છે કે ભાઈ આ વિહિત કર્મ જ્ઞાન ભક્તિ સાધ્ય છે કે નથી, નવાઈ. ત્યાં એ સંશય કર્યા પછી પૂર્વ પક્ષ કરતા કહે છે તત્ર પુરાણે તસ્માત ત્વમ ઉદ્ધવોત્સૃજ્ય ઉપક્રમ્ય મામેકમેવ શરણમાત્માનં સર્વદેહિનાં યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યસે હિ અકુતો ભયમ. આ પ્રકારનો એક ભગવાનનું વાક્ય જે છે અહીંયા કોટ કરી રહ્યા છે પૂર્વ પક્ષી. તો પૂર્વ પક્ષી કહે છે ભાઈ જુઓ, ભાગવત પુરાણની અંદર એક એટલે કે 11મો જે સ્કંધ છે એ સ્કંધની અંદર ભગવાન કહે છે ઉદ્ધવને કે તસ્માત ત્વમ ઉદ્ધવોત્સૃજ્ય, હે ઉદ્ધવ તેને છોડીને આવો ઉપક્રમ કરીને, તસ્માત ઉદ્ધવોત્સૃજ્ય તસ્માત ઇતિ ઉપક્રમ્ય, આવો ઉપક્રમ કરીને મામેકમેવ શરણમાત્માનં સર્વદેહિનાં યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યસે હિ અકુતો ભયમ. આ પ્રકારે કહે છે કે હે ઉદ્ધવ, એ શરૂઆત કરીને અને છેલ્લે જે ઉપસંહારમાં એમ કહે છે કે સર્વદેહિનામ, સર્વદેહીનામ આત્માનમ, સર્વદેહીઓના આત્મા એવા મને સર્વાત્મ ભાવથી, સર્વાત્મ ભાવેન, તૃતીયા છે ને ત્યાં, તૃતીયા વિભક્તિ, સર્વાત્મ ભાવેન, સર્વાત્મ ભાવથી શું કરવું? મારામાં સર્વાત્મ ભાવથી મારામાં શું કરવું? તો કહે છે કે શરણમ મામેકમેવ શરણમ, સર્વાત્મ ભાવ દ્વારા શરણમાં આવો. બરાબર છે? મારામાં જ શરણમાં આવો, મારી શરણમાં આવો અથવા મારી શરણમાં આવો. બરાબર છે? તો મામેકમેવ શરણમ યાસ્યસે હિ અકુતો ભયમ, તો તું અકુતો ભયને પ્રાપ્ત કરશે. બરાબર છે? જો અહીંયા આપણે એને સેન્ટેન્સ જે છે શું છે પહેલા જોઈ લો, કારણ કે એને ટેકનિકલી આપણે એને ડાયસેક્ટ કરવાનું છે આ સેન્ટેન્સને. આ સેન્ટેન્સ ફરીથી સમજો. સેન્ટેન્સમાં કયા શબ્દો આવે છે જુઓ. હે ક્યાં ગયું? સર્વદેહીના, સર્વદેહીઓના આત્માનમ, આત્મા એવા કોણ? સર્વદેહીઓના આત્મા કોણ? હું, એટલે ભગવાન સ્વયં. હું જે હું સર્વદેહીઓના આત્મારૂપ જે હું છું તેવો હું તેના એવા મારા શરણમાં તું આવ. બરાબર છે? કેવી રીતે શરણમાં આવ? કેવી રીતે શરણમાં આવ કહ્યું છે? શરણ માટે શું સાધન કહ્યું છે? સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ. રાઈટ? સર્વાત્મ ભાવેન, સર્વાત્મ ભાવ દ્વારા. બરાબર છે? શરણમ મામેકમેવ શરણમ, તો મારા શરણમાં આવીને પછી શું થશે તારું? આ બહુ છે હિતેન્દ્રભાઈ. હા, મારા શરણમાં આવીને પછી શું પ્રાપ્ત થશે ફલ? અકુતો ભયમ. અકુતો ભયમ, અકુતો ભયમ. બરાબર છે? અભય પ્રાપ્ત કરશે. અકુતો ભયને પ્રાપ્ત કરશે તું. બરાબર છે? તો અકુતો ભયને પ્રાપ્ત કરશે. તો અહીંયા સાધન સાધ્ય શું છે? સાધન શું છે બોલો? સર્વાત્મ ભાવથી શરણ. શરણમાં. હા, સર્વાત્મ ભાવ અને શરણ. સર્વાત્મ ભાવ અને શરણ જે છે સાધન છે. બરાબર? હમ. અને ફલ શું છે? સાધ્ય શું છે? અભય. અકુતો ભય. બરાબર?
અહીંયા જે શબ્દ છે એનો પ્રયોગ કરો. અકુતો ભય. હા, તો સાધન સાધ્ય. આવી રીતે અહીંયા આગળ જો આપણે ડાયસેક્ટ કરીએ આ સ્ટેટમેન્ટ તો આપણને આવું સમજમાં આવે છે. પણ પૂર્વ પક્ષી શું કહે છે? જો કે ઇતિ વાક્ય મુક્ત્યાત્મક અકુતો ભય સાધન રૂપ શરણ ગમને મુક્તિ સ્વરૂપ મુક્ત્યાત્મક અકુતો ભય, મુક્તિ સ્વરૂપ જે અકુતો ભય છે, બરાબર છે. આ જે મુક્તિ સ્વરૂપ અકુતો ભય છે, સાધન રૂપ શરણ ગમને, આ અકુતો ભયના સાધન રૂપ જે શરણાગતિ છે, બરાબર છે. આ અકુતો ભય મુક્તિ રૂપ જે અકુતો ભય છે, એ અકુતો ભયનો જે સાધન છે શરણાગતિ, એ શરણાગતિના પ્રકારત્વેન સર્વાત્મ ભાવનું અહીંયા વર્ણન છે, બરાબર છે. આપણે જેવી રીતે સમજ્યા હતા એવી મોર ઓર લેસ કહી રહ્યો છે, બરાબર છે. કે ભાઈ સર્વાત પ્રકારત્વેન સર્વાત્મ ભાવસ્ય કથનેન, આવું કહેવા દ્વારા, આવું કહીને સ્વપ્રયત્ન સાધ્યત્વમ ગમ્યેતત સાધન સાધ્ય ઇતિ પૂર્વ પક્ષ. તેથી કરીને અહીંયા સાધન સાધ્યત્વ બતાવવામાં આવ્યું છે, કેમ કે અકુતો ભય રૂપ ફલને પ્રાપ્ત કરવા માટે સાધન છે શરણાગતિ, અને શરણાગતિનો જે પ્રકાર જે છે એ છે સર્વાત્મ ભાવ. કેમ કે સર્વાત્મ ભાવેન યાસ્ય સેહિ અકુતો ભયમ એમ કહ્યું છે. સર્વાત્મ ભાવ દ્વારા, તો સર્વાત્મ ભાવ દ્વારા શરણાગતિ એવું કહેવામાં આવ્યું છે, બરાબર છે. તો સર્વાત્મ ભાવ દ્વારા શરણાગતિ એમ જ્યારે કહે છે ત્યારે સાધન કહેવામાં આવી રહ્યું છે, બરાબર છે. તો અહીંયા કેમ કે સર્વાત્મ ભાવ જે છે એને સાધન તરીકે વર્ણન કરવામાં આવેલું છે, તેથી કહે છે કે આ જે સર્વાત્મ ભાવ જે છે એ તો સાધન રૂપ છે. તેથી કરીને જે પણ સાધન રૂપ હોય તે બધા સાધ્ય છે. સાધ્ય છે કે એટલે કે વી કેન સે સાધ્ય એટલે કે આપણે આપણા સ્વપુરુષાર્થથી એને સિદ્ધ કરી શકીએ છીએ. સમજમાં આવ્યું? સાધન સાધ્ય ખ્યાલ આવે છે? જેમ કે હું મારો પુરુષાર્થ કરું તો હું ગાડી બંગલા કરી શકું, ગાડી બંગલો લાવી શકું. જેટલા વધારે પૈસા કમાવ એટલો એવી રીતે હું ગાડી બંગલા જે કંઈ પણ ધન ઇત્યાદિ દ્રવ્ય ઇત્યાદિ હું લાવી શકું. સાધન સાધ્ય, પુરુષાર્થ સાધ્ય. પુરુષાર્થ જેટલું કરશો તેટલું મળશે દ્રવ્ય, બરાબર છે. તેવી રીતે શું સર્વાત્મ ભાવ પણ સાધન સાધ્ય છે કે નહીં? એટલે કે હું આ XYZ કરું, કે આ એક સ્પેસિફિક કર્મકાંડ કરું, કે કોઈ સ્પેસિફિક જ્ઞાન લઉં, કે કોઈ સ્પેસિફિક XYZ કોઈક વસ્તુ કરું, તો શું એ કરવાથી મને સર્વાત્મ ભાવ સિદ્ધ થશે? કોઈક સ્પેસિફિક પ્રોસિજર કરવાથી સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જશે કે નહીં? તો પૂર્વ પક્ષી કહે છે જો અહીંયા પુરાણમાં વાક્ય છે ભગવાનનો કે સાધન સાધ્ય છે, કેમ કે સર્વાત્મ ભાવે ન એવું કહ્યું છે. સર્વાત્મ ભાવ દ્વારા એનો મતલબ છે કે સર્વાત્મ ભાવ સિદ્ધ કરી શકાય છે. આ સમજમાં આવે છે હું શું કહું છું? સમજમાં આવે? સર્વાત્મ ભાવ એ ન એવું કહ્યું છે ભગવાને તૃતીયા લગાવીને, તો એનો સર્વાત્મ ભાવ દ્વારા તો એવું કેવું જોઈતું હતું કે ઇન્સ્ટેડ જો સાધન સાધ્ય ન તો
ભગવાને એમ કેવું જોઈતું હતું, મારી કૃપા થશે, મારી કૃપા થાય ત્યારે તને અકૂતો ભય પ્રાપ્ત થશે, એવું કેવું જોઈતું હતું. ઇન્સ્ટેડ શું કહ્યું? સર્વાત્મ ભાવ દ્વારા શરણાગતિ દ્વારા મને મારી શરણાગતિમાં આવ. ઇન્સ્ટેડ એવું કેવું જોઈતું હતું કે હું તને શરણાગત લઈશ, મારી કૃપાથી તું તને શરણાગતિ સિદ્ધ થઈ જશે, એમ કેવું જોઈતું હતું. પણ આ તો એક્સપેક્ટેશન રાખી રહ્યા છે ને સામેવાળા પક્ષથી કે તું આમ કરે તો હું કરું એમ. ખ્યાલ આવે છે હું શું કહું છું? યસ નો? બરાબર છે. બીજા બધાને ખ્યાલ આવે છે કે નહીં કે ઉપરથી ગયું? ના ના, હા પરફેક્ટ. હા પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે સાધન સાધ્ય છે. એક મિનિટ, બીજા બધાને ખબર પડી કે નહીં પણ? હા ધવલભાઈ, હું જરા એકવાર રિપીટ કરું કે મને ખબર પડી કે નહીં બરાબર. હા, કરો કરો. એક પહેલા પૂર્વ પક્ષી એમ કે છે કે સર્વદેહના જે આત્મા હું છું એને એમ કે સર્વાત્મ ભાવ દ્વારા મારી શરણમાં આવો તો તમે અકૂતો ભય થશો, બરોબર. અને બીજી વાર એમ કે છે કે સર્વાત્મ ભાવ એ સાધન સાધ્ય છે. બીજી વાર નહીં, એક જ વાર ભગવાનનું એક જ વાર એટલે સેકન્ડ વાક્ય છે ને, શરણ ગમને પ્રકારત્વેન સર્વાત્મ ભાવસ્ય કથનેન સ્વપ્રયત્ન સાધ્યમ, એ આખું એ સેમ જ છે. ના, એ તો ભાષ્યનો પોર્શન છે. અચ્છા. હા, ભગવાનનું વાક્ય ત્યાં સુધી છે, હિ અકુતો ભયમ સુધીનું ભગવાનનું વાક્ય છે. પછી તો ભાષ્યનું વાક્ય છે. પોર્શન બધા ભાષ્યના છે. હા, હા, તો હવે થયું. હવે હા, બોલો. થયું. એટલે સર્વાત્મ ભાવથી સાધન સિદ્ધ થશે કે નહીં? હા, સાધનથી થશે સિદ્ધ કે નહીં થાય? તો અહીંયા હું કહેવા શું માંગુ છું કે જો સાધન સાધ્ય ન હોય, ભગવત કૃપૈક લભ્ય હોય, તો ભગવાને આવા શબ્દોનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. બરાબર છે. ભગવાને એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો તો કે મારા પ્રમેયથી હું તને સિદ્ધ કરાવી દઈશ, હું તને સિદ્ધ કરાવી દઈશ, તાને કઈ કરવાની જરૂર નથી, મારી કૃપા દ્વારા બધું સિદ્ધ થઈ જશે. બરાબર છે. પણ ઇન્સ્ટેન્ટ ભગવાનના શબ્દો જો કેવા છે કે મામેકમેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યસે. સર્વાત્મ ભાવ વડે તું અહીંયા શરણાગત થા. બરાબર છે. હે ઉદ્ધવ, શરણાગત થા. તો પેલા શરણાગત થાય નહીં તો કેવી રીતે સિદ્ધ થાય? એટલે થવું પડે. તો ફલ જે છે કોના પર ડિપેન્ડન્ટ છે? સાધન ઉપર ડિપેન્ડન્ટ થયો. સરળ. પુરુષાર્થ કરે તો ફલ મળે ને ભાઈ સાહેબ. આ ખબર પડી હું શું કહું છું? બરાબર છે. પેલા સામે વાળો પુરુષાર્થ કરે કંઈક તો હલે. ભેંસની જેમ બેસવાથી તો થોડી કશું થશે. સમજમાં આવે છે કે નહીં? તો ભેંસની જેમ બેસવાથી તો પુરુષ નહીં સિદ્ધ થાય ને. સર્વાત્મ ભાવ કંઈક કરવાથી સિદ્ધ થશે. પેલો બાબા રામદેવ કહે ને, કરને ये तो करने से होता है. કરને સહી. ખ્યાલ આવે છે કે નહીં? બાબા રામદેવ યોગ કરવા માટે પેલો યોગા. પેટ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, પેટ અંદર બહાર કર્યા કરે છે. ભાઈ એનું પેટ કેટલું અંદર જતું રહે. પછી જયારે એને પૂછવામાં કે બાબા कैसे कर लेते हो आप, ત્યારે બાબા નથી બોલે ये तो करने से होता है बेटा, ये तो करने से होता है. નહીં કહેતા? એ રીતે ये तो करने से होता है સર્વાત્મ ભાવ. ખ્યાલ આવ્યો? બરાબર. એ તો પૂર્વ પક્ષી કહે છે. હા, પણ પૂર્વ પક્ષી છે. હા ભાઈ, પછી પાછા કોઈ સીધા જ ના સમજી લે. તો બેટા ये तो करने से होता है સર્વાત્મ ભાવ. ખબર પડી ગઈ ને? તો પૂર્વ પક્ષ છે.
હવે જો કરને સે હોતા હૈ, જેમ બાબા રામદેવ જે સાચું બોલતા હોય આવી રીતે કે કઈ તો કરને સે હોતા હૈ, તો જો करने से होता है सर्वात्म भाव, तो भाई एक बात समझो, કઠમુંડક ઉપનિષદ અને ભગવાનના જે ગીતાના જે વાક્યો છે કે નાહમ વેદૈહિ ન તપસા ન દાને ઇત્યયા ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ, અને બીજો કે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ, બીજ ભક્તેષુ. એ ગુસાઈજીનું વચન. અચ્છા, હમ. બીજો જે કઠમુંડક ઉપનિષદની અંદર નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈ વૈશ વૃણુતે તેન લભ્યો. એટલા એ આ પણ વચનનું મારે શું કરવું? અચ્છા, એવા જેવા ઘણા બધા વચન છે જ્યાં એમ કહે છે કે એ તો જેને, જેમ ગુસાઈજી એમ કહેતા હતા અકબરને કે ભાઈ સાહેબ कैसे मिले, ને ગુસાઈજી એમ કહેતા હતા કે તો ભાઈ તો એને ઈચ્છા એ મિલને કે એ નહીં મળવાની ઈચ્છા થાય તો મળે. એ રીતે શાસ્ત્રમાં પણ એમ કહે છે કે બ્રહ્મ કઈ રીતે પ્રાપ્ત થાય. તો બ્રહ્મ પ્રાપ્તિ કરવાનો એક જે ઘણા ઉપનિષદમાં એમ કહે છે કે ભાઈ એ તો એની ઈચ્છા હોય તો પ્રાપ્ત થાય. તો હવે એક બે સ્કૂલ ઓફ થોટ પ્રોસેસ, એક તો કરને સે હોતા है, बराबर, करने से होता है, सब कुछ करने से होता है. અને બીજી થોટ પ્રોસેસ શું છે? બીજી એક સ્કૂલ ઓફ થોટ, કરનેની જરૂરત નહીં. ऑटोमेटिक होता है, ऑटोमेटिक होता है. खबर पड़ी? यहां करने से होता है, यहां ऑटोमेटिक होता है. बराबर છે? બરાબર છે. હવે करने से होता है जो मानिए, आ स्कूल ऑफ थॉट ने मानिए कि करने से होता है, तो भगवान नो रोल શું? करने से होता है. કરશો તો થશે. એમાં ભગવાનની પાર્ટી બનાવવાની શી જરૂર છે? આ સ્કૂલ ઓફ થોટમાં નંબર 1 સ્કૂલ ઓફ થોટ ની અંદર શું થશે? કરને સે હોતા है, તો તમે જેટલું કરશો એટલું સિદ્ધ થશે, એટલી કૃપા પ્રાપ્ત થશે. ભગવાનની જરૂર નહીં પડે. અને પાર્ટી બનાવવાની શી જરૂર છે? કોઈ જરૂર નથી. वर्सेस ऑटोमेटिकली होता है, એકલા ભગવાનની જરૂર. ऑटोमेटिकली होता है जो एम मानिए, कंप्लीटली ऑटोमेटिकली होता है. तो भैंसनी जेम, एक मिनट भाई बच्चे नहीं बोल, भैंसनी जेम पड़िया रहो, भैंसनी जेम पड़िया रहो, ऑटोमेटिकली होता है ना, करने की क्या जरूरत है, ऑटोमेटिकली हो जाएगा. જેમ આપણે વૈષ્ણવમાં આપણે કશું પણ પૂછીએ ને તો આપણે કહીએ ને કે તમે સેવા ક્યારે કરશો, રમેશ, તો સ્ટાન્ડર્ડ આન્સર એ તો એની કૃપા હશે ને તો થશે. ભાઈ પણ એ કૃપા હશે ને ત્યારે થશે એટલે શું ભેંસની જેમ બેસી રહેવાનું ત્યાં સુધી? ખ્યાલ આવે શું કહું છું? સ્ટાન્ડર્ડ આન્સર, આપણે કશું પણ પૂછીએ ને કે સેવા ક્યારે કરશો, એ તો કૃપા થશે, એ તો મહાપુરુષની કૃપા થશે, શ્રીજી બાવાની કૃપા થશે ત્યારે થશે. તો ભાઈ શ્રીજી બાવાની કૃપા થશે એની ખબર કેવી રીતે પડશે? કોઈ શું આકાશમાંથી આકાશવાણી થશે કે જેમ દેવકીજીને ને વસુદેવજીને આકાશવાણીમાં કહેવામાં આવ્યું એવી રીતે તમને કોઈક આકાશવાણી થવાની છે કે જો હવે તમારી પર કૃપા થઈ ગઈ છે, હવે તમે સેવામાં પ્રવૃત્ત થાવ, એવી કોઈ આકાશવાણી થવાની છે કે તમને કોઈક સ્વપ્નમાં ઠાકોરજી પ્રકટ થઈને કહેવાના છે કે તમને સાક્ષાત ઠાકોરજી પ્રકટ થઈને કહેવાના છે કે ચલો આજથી હવે તમારી પર કૃપા કરી છે મેં, તો તમે ચાલુ સેવા ચાલુ કરી દો તમારે? શું આવું કશું થવાનું છે? ऑटोमेटिकली होता है तो આવું બધું થવું જોઈએ ને. समझ में आई कि नहीं बात? तो करने से होता है या ऑटोमेटिक होता है? હવે બોલો. ઓટોમેટિક. तो ऑटोमेटिक होता है, मैं तुमने कितना प्रॉब्लम्स कहा है? करने से
બે કરવાનું ખરું નું ભગવત ઈચ્છા બોલો 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 करने से होता है ऑटोमेटिकली होता है सर्वात्मा भाव કરવું પડે ને ભગવત ઈચ્છા બે એટલે અહીંયા શરણ બી લેવું, પહેલા શરણ લેશે તો હમ. સર્વાત્મ ભાવ પ્રભુ સિદ્ધ કરશે. એટલે હમ. શરણ તો લેવું જ પડશે એમ. ચાલો હું શરણ ના લઉં તો તો સેવાનો અધિકાર ક્યાં છે શરણ વગર? નહીં, એક મિનિટ પ્રતિમા, મેં તમને જોડે વાત કરું છું ને તમે વચ્ચે બોલો. એમને બોલો ને બાપડા, એમને બીજી બિચારા બિનિતાબેન માંડ બોલતા ને તમે પાછી ઉપરથી વધે. એમને બોલા દો. હા, હું શું કઉ છું બિનિતાબેન, કે હું શું કહેતો હતો, હું ભૂલી તમે ગયો. એમ કહ્યું કે શરણ હું ન લઉં તો હા હા હા, શરણ ના લઉં તો શરણ ન લઉં તો મને સર્વાત્મ ભાવ ફોર શ્યોર નહીં સિદ્ધ થાય, એવું કહી ના, શકાય. પણ ગીતાજીનું પેલું વાક્ય છે ને કે મામેકમ શરણમ વ્રજ, એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો પછી હા. પહેલા તો એને કહ્યું જ ને કે તમે બધું છોડીને મારા શરણે આવો, એટલે તો હું તારું બધું કાર્ય કરીશ એમ. તો એ વાત પરથી હું બોલી છું. રાઈટ 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 રાઈટ. પણ આ ભક્તિના અંગતયા જે સર્વાત્મ ભાવ, જે ભક્તિના ફલ સ્વરૂપે જે પ્રકટ થતો સર્વાત્મ ભાવ છે એની વાત થઈ રહી છે, કરેક્ટ? તો ભક્તિના ફલ સ્વરૂપે જે સર્વાત્મ ભાવ પ્રકટ થઈ રહ્યો છે એ ભગવાનની ઈચ્છા વગર, સમજો હો વાત, ભગવાનની જ ઈચ્છા ના હોય, ઈચ્છા વગર તમે સાધન કરી દો તો શું પ્રાપ્ત થઈ જશે? ના ના, થાય. ન થાય તો ન થાય. સર્વાત્મ ભાવ પ્રભુની ઈચ્છા પહેલી જોઈએ. તો પછી ઈચ્છામાં જ બધું ડિપેન્ડન્ટ હોય તો પછી સાધન શા માટે કરવું? અલ્ટિમેટલી ઈચ્છાથી જ બધું થવાનું છે તો સાધન શું કરવા? તો અહીંયા ત્યાં મને યાદ આવ્યું કે સિદ્ધાંત મુક્તાવલીમાં તો મહાપ્રભુજી કે જ છે ને, કૃષ્ણ સેવા સદા કાર્ય. કારણ કે એમને સાધન કર્યા વિના ફળ પ્રાપ્ત નથી થવાનું ને. See, that is the ભક્તિ પુષ્ટિ. no, but that is the question. એ જ ક્વેશ્ચન છે. કેમ કે મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદા કાર્ય કહ્યું છે એટલા માટે સાધન સાધ્ય થઈ જાય છે કે નહીં, એ પ્રશ્ન છે. ના, એટલા માટે સાધન સાધ્ય તો નથી જ થતું, છતાં પણ જેને એનું કર્તવ્ય તો કરવું જ પડશે એમ. કર્તવ્યની વાત નથી થઈ રહી. ફોરગેટ અબાઉટ કર્તવ્ય. કર્તવ્ય જે પણ છે આપણું, જે વિધિ છે અને નિષેધ છે એની એ વાત નથી કરી રહ્યા. એઝ એ ભક્તનું શું કર્તવ્ય છે એની વાત આપણે સાઈડમાં મૂકી દો હમણાં, ફોર અ સેકન્ડ. આપણે અત્યારે ફિલોસોફિકલી વિચારી રહ્યા છે, ક્રિયાત્મક રીતે વિચારી નથી રહ્યા, બરાબર? ફિલોસોફિકલી કર્તવ્ય પ્રમાણે કશુંક વસ્તુ કરી તો એ વસ્તુ કરવાના કારણે ખરેખર સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો કે કર્તવ્ય તો બહાનું માત્ર હતું, મીસ માત્ર હતું, ખરેખર તો ભગવાનની ચાહના એવી હતી એટલે મને સર્વાત્મ ભાવ પ્રાપ્ત. શું માનવું? ભગવાનની ચાહનાથી. That's what I'm asking. Exactly. Okay. So જો ભગવાનની ચાહના હતી, હવે તમે આયા ને ત્યાં, હવે જો ભગવાનની ચાહના જ હતી તો પછી એક ફિલોસોફિકલ એક પ્રોબ્લેમ આવે છે કે જો બધું ભગવાનની ચાહનાથી થતું હોય તો ભેંસની જેમ બેસી રહો, કારણ કે અલ્ટિમેટલી ભગવાનની ચાહનાથી જ થવાનું છે. ખ્યાલ આવે? એક મિનિટ, ફિલોસોફિકલી વિચારો. ફોરગેટ અબાઉટ ષોડશ ગ્રંથ રાઈટ નાઉ. મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથને અહીંયા લાવવાની જરૂર નથી, કેમ કે અહીંયા આપણે શાસ્ત્રીય જે સંપ્રદાયની ગ્રંથની ચર્ચા નથી કરી રહ્યા, અહીંયા આપણે મૂળ શાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છીએ. કોઈ સંપ્રદાયના બહારવાળી વ્યક્તિ પણ આપણને આવીને પૂછે
કે ચલો તમે અમને સમજાવો કે તમારો ભક્તિ માર્ગીય જે ફલ છે એ સાધન કરીને પ્રાપ્ત કરી શકાય છે કે ઓટોમેટિક પ્રાપ્ત થાય, એવો જો સંપ્રદાયના બહારમાં રહેલા વ્યક્તિઓ તમને પૂછે તો તમે સંપ્રદાયના ગ્રંથોનો તો પ્રમાણ ના આપી શકો ને, બરાબર? હમ એવી વ્યક્તિને તમે કન્વિન્સ કેવી રીતે કરશો કે અમારો ભક્તિ માર્ગીય ફલ જે છે એ ભગવત કૃપૈકલભ્ય છે કે સાધન સાધ્ય છે? યુ સી વોટ આઈ એમ સેઇંગ નાઉ? ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન સમજમાં? આન્સરમાં જ નથી જોતો. આઈ ડોન્ટ વોન્ટ આન્સર. અત્યારે આપણે પેલા વરઘોડા કોના વરઘોડા પાછળ છીએ? પૂર્વ પક્ષના. પૂર્વ પક્ષના. મને આન્સરમાં જ જોઈતો, સિદ્ધાંતની વિચારવાની જરૂર નથી હમણાં. અત્યારે આપણે એપ્રિશિએટ ધ પૂર્વ પક્ષ, એપ્રિશિએટ ધ ક્વેશ્ચન એન્ડ એપ્રિશિએટ ધ અધર સ્કૂલ ઓફ થોટ. એ ખ્યાલ આવ્યો ને તમને? વરઘોડો પેલાની પાછળ છે, અત્યારે આપણે મહાપ્રભુજીની પાછળ નથી, આપણે વરઘોડો પેલા પૂર્વ પક્ષની પાછળ છે. ઓકે, આ ખ્યાલ આવ્યો? હવે સમજમાં આવ્યું ને હું શું કહેવા માંગુ છું? અચ્છા, બીજાને સમજમાં આવ્યું શું ક્વેશ્ચન શું છે, પ્રોબ્લેમ શું આવી રહ્યો છે અહીંયા ફિલોસોફિકલ? બોલો, બીજા બધાને ખ્યાલ આવ્યું કે નહીં? તો તમે આમાં બે જ કહ્યું, રાઈટ? વિચારવાનું કે કર્મ જાતે કરો એટલે તમે કહો કર્મ કરો, કરને સે હોતા હૈ, કરને સે હોતા હૈ. હા, કે ઓટોમેટિક થયા કરે છે, રાઈટ? જો ઓટોમેટિક. હા, એ બે જ વિચાર કહ્યા તમે, રાઈટ? હા, તો બરાબર છે. હા, ઓકે. તો મતલબ તમારે વિચારવાની જ એટલી તમારી, એટલે બેમાં જ તમારે સીમિત થવાની જરૂર નથી. હો, બાય ધ વે, આ તો મેં તમને શું છે કે હું એક હિપ્નોટિઝમનો ગેમ ખેલી રહ્યો છું તમારા માઇન્ડ સાથે. અમને ખબર પડી ગઈ. એટલે તમને હું લીડ કરીશ તમારી વિચારસરણીને ઇમ્પેક્ટ કરવા માટે. ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, આઈ એમ ગોઈંગ ટુ લીડ યુ, એટલે યુ બેટર નોટ બી લેડ બાય મી. એટલે તમે લોકો પણ જાતે વિચારજો, એમ કહું છું. મને ચેલેન્જ કરજો, નહીં તો હું તમને કન્વિન્સ કરી દઈશ. એટલે ઓકે, ખ્યાલ આવ્યો આટલું? ઓકે, ચાલો. આમાં કોઈ સંશય છે? સંશયમાં ખબર પડી? ડુ યુ અપ્રિશિએટ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ? કે ઇટ ઇઝ નોટ અ સિમ્પલ પ્રોબ્લેમ? એટલી ખબર પડે? કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે. હા, બસ એટલી ખબર પડવી જોઈએ, કોમ્પ્લેક્સિટી ખબર પડવી જોઈએ. પેલા લોકો ઈઝી કહે ને બધું તો ભગવાનના હાથમાં છે, બધું ભગવાન કૃપા કરે જ થાય. તો ભાઈ ભગવાન જ કૃપા કરીને બધું થતું હોય તો મારા પુરુષાર્થની જરૂર શું? સેવાય કરવામાં આપણે ભગવાનની કૃપાની રાહ જોવાની હોય એ તો શ્રીજી બાબા બોલાવશે ત્યારે જશું નાથ દ્વારા. તો ભાઈ તમને આકાશવાણી થવાની હતી, શ્રીજી બાબા બોલાવાની. ખ્યાલ આવે છે? એવી રીતે સેવામાં કોઈકને કહો એ સેવા ક્યારે કરશો? શ્રીજી બાબાની આજ્ઞા થશે, કૃપા થશે. કૃપા શબ્દ બહુ ઓવર ઇન્ડેક્સ્ડ. અનુગ્રહ, કૃપા નહીં, અનુગ્રહ. ના, કૃપા જ શબ્દ વાપરે છે લોકો. એ તો શ્રીજી બાબાની કૃપા થાય ત્યારે આપણે સેવા કરશું. તો ભાઈ કૃપા થઈ એનો કઈક ઘંટા થશે, વૈકુંઠના ઘંટા સંભળાશે, આકાશમાં કઈક વાણી સંભળાશે. શું થશે? એટલે the question that we should now understand, the question and the answer that we should seek to the answer that we should seek to the question is કે કૃપા એટલે શું? ઓકે, હવે ખબર પડે છે હું શું કહું છું? ભગવદ અનુગ્રહ એટલે શું? કોઈક આકાશવાણી થાય એને કહીશું કે કૃપા છે? કે કોઈક મતલબ કોઈક સ્વપ્નમાં કોઈક પ્રકટ થશે ને પછી કહેશે ત્યારે ખબર પડશે કે કૃપા છે?
શું થશે તો મને ખબર પડશે કે મને મારી પર અનુગ્રહ છે. શું થશે? પેલા કરી રહ્યા હોય પછી કૃપા થાય કે એ કૃપા કહેવાય. ભાઈ મારે આન્સર કરી રહ્યા હો તો એ ભગવદ ઈચ્છા છે, એ ભગવદ ઈચ્છાના લીધે તમે એ કરી રહ્યા છો ને એટલે તમને એ ફળ પ્રાપ્ત થશે. see, this is what I was trying to lead to. That's what I was trying to say. તો શું કરશો, શું થશે તો તમને ખબર પડશે કે આ કૃપા છે. પેલા કરવાનું. તમે કરી રહ્યા છો એ જ તમારું ઇન્ડિકેશન છે કે તમારી પર કૃપા એ છે. એટલે કરને સે હોતા હે પાછું આવી ગયું કે નહીં? આવી ગયું. કરને સે હોતા હે તો પૂર્વ પક્ષ સાચો. બોલો. ના, ક્યાંથી સાચું? આ જે ડિસ્કશન છે એનું વિશદ વર્ણન ભક્તિ હેતુ નિર્ણય ભક્તિ હંસમાં શ્રી ગુસાઈજીએ કરેલું. તો જે લોકોએ વધારે વાંચન કરવું હોય આ ડિસ્કશન ઉપર, જે લોકો ફિલોસોફિકલી વાંચન કરવાની નો રસ ધરાવતા હોય એ ચાલુ ખાતામાં જે લોકોને એમ પેલું શું હોય કે પેલું કૃપા 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 જે શબ્દ જેનો જે એબ્યુઝ કર્યો છે ને લોકોએ શબ્દ કૃપા શબ્દને એનું વિવેચન વાંચે જ નહીં ને. લગાડી દેવી, જ્યાં ત્યાં કૃપા શબ્દ લગાડી દેવું. કરવું ના હોય એટલે. જે રસિક જનો હોય જેમને ફિલોસોફીમાં ઇન્ટરેસ્ટ હોય કોટ એન્ડ કોટ, they should go and read ભક્તિ હંસ ભક્તિ હેતુ. વાંચું છું ભક્તિ હેતુ નિર્ણય. એમાં મેં પણ સમજાવ્યું ભક્તિ હેતુ નિર્ણયના ટ્રેક અપલોડ નથી કર્યા મેં, પણ આપણે લીધા હતા ને મારી પાસે તો છે બે. પહેલા આપણે આખો ગ્રંથ લીધો તો, બંને ગ્રંથ લીધો હતો આપણે બહુ પહેલા 15 વર્ષ પહેલા. ટ્રેક હોય તો મૂકી દેજો ને ધવલભાઈ, શું કહ્યું? ટ્રેક હોય તો મૂકી દેજો ને ઓનલાઈન. હવે ટ્રેક ખબર નહીં, રેકોર્ડિંગ બહુ હશે. વખત થયો. 20 વર્ષ 20 વર્ષ થઈ ગયા હશે. 15 વર્ષ પહેલા લીધો હતો મેં આ ગ્રંથ. અમે તો બહુ હમણાં જોઈન થયા એટલે કઈ ખબર નથી બહુ પણ. હા, હું જોઈને ચલો તમને ટ્રેક અપલોડ કરી દઈશ. અને ટ્રાય કરીશું. હા, તો જે લોકો રસિક જે હોય આ લોકોને, જે લોકોને આ બધામાં ઇન્ટરેસ્ટ હોય અન્ડરસ્ટેન્ડિંગમાં, તો એ લોકોએ આ ગ્રંથ વાંચવો અને હું એને જો મને મળશે તો મારા ટ્રેક્સ અપલોડ કરી દઈશ એના. પણ આની ક્લેરિટી ના હોય જો તો આ અધિકરણનો સિદ્ધાંત પક્ષ નહીં સમજી શકાય. ચાલો, કોઈ ક્વેશ્ચન છે બીજા? હા ધવલભાઈ, હા બોલો. હા બોલો બોલો બોલો. એક મિનિટ, જે પૂછે છે પૂછી લો, હું પછી પૂછું છું. નો ના ના, પ્રોબ્લેમ. સ્વાતિબેન ગો હેડ સ્વાતિબેન ગો હેડ. ઓકે, આ જે તમે કીધું ને એમાં આ શ્લોક જે ગીતાજીનો છે ને, અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિતમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચ એવ અત્ર પંચમમ, એને ક્યાં આગળ પ્લેસ કરશો? ફરીથી બોલો શ્લોક. જે 5 વસ્તુ છે ને, કોઈ પણ કર્મ કરવા માટે જે 5 વસ્તુ છે ને, અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિતમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચ એવ અત્ર પંચમમ. તો આ 5 એટલે કર્તા કરણ દૈવ અધિષ્ઠાન, આ જે બધી વસ્તુ છે તો એમાં દૈવ ઇઝ ઓલ્સો પાર્ટ, એટલે ઓલ એનું ક્લબ થઈને કોઈ પણ કાર્ય થશે. તો એમાં જે રુચિ પણ આવી પ્રભુ માટેની, જે ફર્સ્ટ એ પહેલા પ્રભુ તરફની કૃપા છે કે અનુગ્રહ સમજીએ, અને પછી જીવે એ રુચિ, એટલે પ્રભુ તરફનો જે હાથ લંબાવ્યો છે એ હાથ જીવે પણ કંઈક એને અધિષ્ઠાન મળ્યું દૈવનું, તો એને પણ કંઈક કરણ કરવું પડશે અને એ કર્તા રૂપે પણ છે. તો ઓલ ધીસ 5 ફેક્ટર્સ આર ધેર, કંઈ પણ કાર્ય કરવા માટે. તો પ્રભુ તરફનું પણ જે કાર્ય છે, જે તમે કીધું કે કૃપાથી જ થશે કે સાધન સાધ્ય છે, તો બંને વસ્તુ જ્યારે હોય ત્યારે કોઈ વસ્તુ થઈ શકે. એટલે પહેલા પ્રભુનો હાથ લંબાવ્યો, દૈવનું વાત આવી, અને પછી જીવ તરફની
કર્તૃત્વતા આવી તો જ કોઈ પણ સર્વાત્મ ભાવ હોય કે પ્રભુની સેવા હોય કે વોટ એવર ઇટ ઇઝ હમ. તો એ ત્યારે થશે. તો આ શ્લોકની સંગતિ આની સાથે કઈ રીતે લઈ શકાય એ હું પૂછી રહી છું. હા, સારું ક્વેશ્ચન છે. એટલે ઇન શોર્ટ, જો બીજાને સૌકર્ય થાય સમજવા માટે શું કહી રહ્યા છે સ્વાતિબેન, ઇન શોર્ટ એ કહી રહ્યા છે કે મેં બે પક્ષ બતાવ્યા. એક તો કરને સે હોતા है ऑलवेज, બીજો પક્ષ છે ઓટોમેટિક હોતા है. હવે સ્વાતિબેન ઇઝ પ્રપોઝિંગ ધ થર્ડ ઓપ્શન. ધ થર્ડ ઓપ્શન ઇઝ સમુચ્ચય કરવા બંને. મતલબ કૃપા પણ જોઈશે, કરને સે ભી હોતા है, એટલે બંને જ્યારે ક્રાઇટેરિયા મીટ થાય કે કૃપાના કારણે એક્શન લેવાય જીવના પાર્ટમાં, અને પછી એ બંને ક્લબ થઈ જાય ત્યારે સમુચ્ચયના કારણે ફલ પ્રદાન થાય. ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? करने से होता है एक पक्ष, ऑटोमेटिक होता है दूसरा पक्ष, અને બંનેનો સમુચ્ચય दोनों करना चाहिए, दोनों रिक्वायर्ड है. ભગવાનની કૃપા પણ રિક્વાયર્ડ છે અને ભગવાનના કૃપાના બેઝિસ પર જે પુરુષાર્થ છે તે પણ રિક્વાયર્ડ છે. એનો સમુચ્ચય કરીને ફલ પ્રાપ્ત. આ ત્રીજો પક્ષ, થર્ડ ઓપ્શન. તો થર્ડ ઓપ્શન કેમ નહીં એ પ્રશ્ન છે અહીંયા. ખ્યાલ આવ્યો પ્રશ્ન? જો એક જ સેકન્ડ, હા ધવલભાઈ, એક 2 મિનિટ વધુ એને એક્સપ્લેન કરું તો ચતુશ્લોકીની ટીકામાં છે ને એમ કહેવામાં આવે છે કે જે જીવમાં એ ભગવત કૃપા બીજ ભાવના રૂપા અસ્તિત્વમાં હોય એ જીવમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને અલૌકિક સામર્થ્યના રૂપમાં અંકુરિત, પલ્લવિત, પુષ્પિત તથા ફલિત થવાની જુદી જુદી અવસ્થાઓમાં પુષ્ટિ ભક્તિ એ શબ્દને ઓળખવામાં આવે છે. અને આગળ પાછું એમ કીધું છે કે આપણે પુષ્ટિ કહીએ છીએ અને જ્યારે જીવના હૃદયમાં પ્રતિબિંબિત એટલે પરાવૃત થઈને પાછી ભગવાનની દિશામાં અગ્રસર વહેતી થાય ત્યારે આપણે પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. એટલે બંને વસ્તુ છે મને વિચાર આવ્યો ને તો આ બંને કે વરણના હિસાબે અને પ્રભુનો હાથ પહેલા લંબાયો ત્યારે આપણે રુચિ થવા માંડે અને પછી જીવ તરફનું કર્તૃત્વ થાય ત્યારે પછી પ્રેમ, આસક્તિ, વ્યસન તરફની ગતિ થાય. એમ આ સિદ્ધાંત છે. ઓકે. હા, પણ આપણે સમુચ્ચય પર જઈએ. તમે જે સમુચ્ચય કહેતા હતા ને કે બંને બોથ આર રિક્વાયર્ડ, રાઈટ? ઇન શોર્ટ ધેટ્સ ધ સમરી, ધેટ્સ ધ ક્રક્સ ઓફ વોટ યુ આર સેઇંગ, રાઈટ? Yeah. Okay. So let's just stick to the samucchay. So samucchay je I'm just creating questions. I'm not giving a conclusion. હું કન્ક્લુઝન પર અત્યારે રીચ નથી કરે અને આપણે કન્ક્લુઝન પર અત્યારે રીચ ના કરવું જોઈએ કારણ કે આ અત્યારે આપણે પૂર્વ પક્ષ પર છીએ. મેં જેમ કહ્યું તેમ વરઘોડો આપણા પૂર્વ પક્ષની પાછળ છે. એટલે I am just going to think loud. That's it. બરાબર છે. સપોઝેડલી કે સમુચ્ચય હોય, જો સમુચ્ચય પક્ષ જો સિદ્ધાંત હોય સપોઝેડલી, તો પ્રોબ્લેમ ક્યાં આવશે? આપણે વિલ થિંક લાઉડલી નાઉ, રાઈટ? પ્રોબ્લેમ પહેલા એ આવશે કે જો કૃપા અને પુરુષાર્થ જીવના પાર્ટમાં બંને રિક્વાયરમેન્ટ હોય તો શું કૃપા હોય અને જીવ પુરુષાર્થ ન કરે તો કૃપા એટલી નબળી થઈ જશે કે જીવ પુરુષાર્થના અભાવના કારણે ફલ પ્રાપ્ત નહીં કરી શકે? You see what I'm saying? I'm just thinking aloud, huh? Don't mind. I'm just thinking aloud. Brainstorming ચાલી રહ્યું છે. So two raw materials are required for fal. First raw material is krupa. Second raw material is purusharth. When both combine, it will create fal. Correct? As per samuccaya. So now what I am saying is krupa is there, but the jeev is not taking any purusharth. So is krupa not that powerful to override the apurusharthness of the jeev?
ખ્યાલ આવે હું શું કહું છું? યસ યસ ક્લિયર. બરાબર. Just thinking aloud, huh? હમ, હમ. We're not reaching to conclusion yet. Okay. So, બીજા બધાને ખબર પડે હું શું કહું છું? હા, એટલે સાધનને તમે એટલું મુખ્ય આપશો તો ભગવાનનો રોલ એકદમ એ કરી દીધો તમે. Exact question. એટલે ભગવાન અંગ Direct બની ગયા અને સાધન મેઇન થઈ ગયું અને ભગવાન એના અંગ બની ગયા, કૃપા, એવું થયું. Could be, huh? Could be. I don't know. You just hear એ જે thinking એ જે aloud. ભગવદ ગીતામાં જે કીધું છે 5 વસ્તુ, પણ એ તો કોઈ ફળની પ્રાપ્તિ માટેનું કીધું છે ને કે એ કોઈ તો કર્મ કર્મ માટે ક્યારે પહેલા સિદ્ધ 6 થશે. છે કર્મ. Wait. You don't have to attack Bhagavad Gita on this, or you don't have to attack Swatiben on this. What we are doing is શાસ્ત્રના વચન તો as it is જ રહેવાના છે. It's there. Right? What we are doing is કે એને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું. That's what we need to do, huh? ચાલો એટલે હવે કરો. હવે બોલો નિલેશભાઈ, go ahead. હા, એટલે એ વચન તો છે, પણ આ બધા વચનોની એક વાક્યતા જો કરવી હોય તો ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. હી ઇઝ હેવિંગ ધ વીટો પાવર. તો આ કરો કે ન કરો, એમની ઈચ્છા હશે તો નહીં કર્યું હોય તો બી તમને કરવા પ્રેરશે ને તમારા થકી કરાવશે અને તમને ફળ આપશે. ઓકે, શું કહેવું છે બીજા બધાને? Chime in into the discussion. ચલો બોલો, ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરો. નિલેશભાઈએ જે રીતે કીધું ને ધવલભાઈ, એમાં જે બે પક્ષ કીધા છે ને, કોઈકનું ક્રેશ લેન્ડિંગ થાય એટલે કૃપાનું પાસું વધારે પ્રબળ હોય. કૃપા પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી થઈ કે જન્મ થયો કે વોટ્સએવર ઇટ ઇઝ, તો એ કૃપા તો છે જ, બાય ડિફોલ્ટ કૃપા છે. પણ જીવનું પણ કર્તૃત્વ કંઈક છે ને. બાળકને હાથ પકડીને ચાલતા મા બાપ શીખવાડે, પણ પછી ચાલવું તો બાળકે પડે ને. તો કોઈકનું ક્રેશ લેન્ડિંગ થાય કે કૃપા એટલી ત્યાં સુધી હોય કે એ કોઈ પણ જે અન્યથા કર્તુમ સામર્થ્ય પ્રભુનું લઈ શકાય, તો ત્યાં એ રીતે. પણ જ્યાં અકર્તુમ કે કર્તુમ સામર્થ્ય લઈએ તો પ્રભુ કૃપા કરે અને પછી જીવની જે અધિષ્ઠાનમ તથા કરતા જે શ્લોક છે, તો એમાં જે 80% પ્રભુએ જીવને પણ આપ્યા છે ને કે ભાઈ તું કર. 20% જે કૃપાનું જે છે એ પ્રભુએ દૈવનું જે છે એ કૃપાનું પાસું તો પહેલી વસ્તુ છે, અને એ પછી એ જીવે પણ કંઈક કરવું પડે. એટલે સમુચ્ચય જે તમે કીધું ને, એટલે બોધ પક્ષાધર. પણ ધીસ વે ક્યાંય પણ કૃપા વગર તો કંઈ થવાનું જ નથી. પણ કૃપા થઈને ક્રેશ લેન્ડિંગ પણ થઈ શકે અને કૃપા થઈ અને જીવનું કર્તૃત્વ એટલે સાધન સાધ્ય પણ થઈ શકે. એ રીતનું હું સમજી રહી છું. અને આમાં હું થોડું એડ કરું કે કૃપા તો છે આપણા, એ મોટું ફેક્ટર છે, પણ ભગવાને જીવને જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન, એ 3 ફેક્ટર ભગવાને આપ્યા છે. તો એ તમે યુઝ કરી અને એ કૃપાને તમે એક્ટિવેટ કરી શકો છો કે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન. તો આ ફેક્ટર તો ભગવાને તમને આપ્યા છે કે તમારું જ્ઞાન, તમારી ઈચ્છા અને પ્રયત્નથી તમે કંઈક કરી શકો. એવું મને એમાં થોડું આટલું જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નનું ફેક્ટર જે ભગવાને આપણને જીવને આપ્યું છે, તો ત્યાં તમે કરી શકો એવું મને લાગી રહ્યું છે. બોલો, આમાં કોઈ આપત્તિ છે બીજાને? થોડી હિન્ટ આપું કે સમુચ્ચયવાદમાં જે પુરુષાર્થ કરવાની જે સામર્થ્ય છે જીવમાં, એ સામર્થ્ય બ્રહ્મવાદની ફ્રેમવર્કમાં આપણે શું માનીએ છીએ? વરણ. નહીં, એક સેકન્ડ. જમ્પલાઈ દો, સીધું જ બોમ્બ ફોડી દો, સીધો જ. હજુ તો વિચાર તો કરો કે હું શું ત્યાં સુધી તો બોમ્બ ધડાકો થઈ જ જાય સીધો જ. મને ખબર પડી જ જાય, પણ હજુ તો પ્રશ્ન પૂરો નથી થયો, બોમ્બ ધડાકો થઈ જાય છે.
હજુ થોડું વિચાર કરો હું શું પૂછી રહ્યો છું. ફરીથી જે પુરુષાર્થ કરવાનું સામર્થ્ય જીવમાં જે તમે માની રહ્યા છો somehow, એ પુરુષાર્થ કરવાનું સામર્થ્ય વળી પાછી પ્રશ્ન ઉઠશે સ્વતઃ સિદ્ધ છે કે ભગવત કૃપૈકલભ્ય છે? ભગવત કૃપૈકલભ્ય. જો ફરી પાછો બોમ્બ વિસ્ફોટ ફોડ્યો. હજુ કહું છું થોડો વિચાર કરી લો આન્સર કરતા પહેલા. આ ખ્યાલ આવ્યો ક્વેશ્ચન? ભગવત કૃપા ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે ને સમુચ્ચય પુરુષાર્થનો થાય ત્યારે ફળ પ્રાપ્ત થાય. ધેટ્સ વોટ વી આર સેઇંગ. સમુચ્ચયવાદ. તો જે પુરુષાર્થ છે એને કરવા માટે પણ કંઈક સામર્થ્યની જરૂર તો હશે જીવની અંદર. સમ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ, સમ ફોર્સ, સમ ઇન્સ્પિરેશન ટુ ટેક એક્શન ઇઝ રિક્વાયર્ડ. જેમ આપણે કહીએ છીએ કે યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માના મંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ ય આત્મા ન વેદ સ આત્માંતર્યામ્યમૃત ય આદિત્યે તિષ્ઠન ય આદિત્યમંતરો યમિયતિ યસ્ય આદિત્ય શરીર યમ આદિત્ય ન વેદ સ આત્માંતર્યામ્યમૃત. અને બીજી કે એષ સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ ય અંધો નિમિષતિ. તો હું શું કહી રહ્યો છું? આ સમજ, you have to think, start thinking a little bit more in detail now. So પુરુષાર્થ કરવાનું સામર્થ્ય અને ઇન્સ્પિરેશન, પ્રેરણા, એ કોણ આપે છે? સ્વતઃ પ્રેરણા આવી જાય જીવમાં એને પણ એ સામર્થ્યને પણ અંદર કંઈક ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ પાછું ભગવાનનું જ છે. શું? ચર્ષાળી હવે એમાં શક્તિ યત્ર પ્રભુની. એન યતો યસ્ય યસ્મય યાદ્યથા એ તો સાક્ષાત ખબર જ છે. ભગવાન પ્રધાન પુરુષેશ્વર એ બી વચન છે ને. એટલે હમ. ભગવાન પ્રેરણા કરશે, પ્રભુ પ્રેરણા કરશે, પ્રભુની ઈચ્છા હશે તો જીવ એ કાર્ય કરવા માટે સક્ષમ બનશે. બોલો સ્વાતિબેન, you were saying something. Oh, નહીં maybe. નહીં I'm listening. Okay. So બીજા કોઈ બોલતા હતા તો? હા, હું બોલતી હતી. હા બોલો બોલો. ધવલભાઈ. વિનેત્રાબેન, હા બોલો બોલો. એટલે પ્રભુની જે ચર્ષાની શક્તિ જીવમાં મૂકેલી છે એનાથી પ્રભુનું સામર્થ્ય એને થશે, એટલે એ સામેથી જશે પ્રભુ પાસે. એટલે પ્રભુની કૃપા તો છે જ, પણ અહીંયા સાથે એ પણ પુરુષાર્થ કરવા માટે સક્ષમ થશે. નહીં, પણ હું કૃપાને સાઈડમાં મૂકી દઉં હમણાં. હમણાં હું પુરુષાર્થ ઉપર ફોકસ કરી રહ્યો છું. પુરુષાર્થ જીવ લઈ કેમનો લે છે? વોટ ઇઝ ટ્રિગરિંગ ધ પુરુષાર્થ? કાંઈક એની એન્વાયરમેન્ટમાં ટ્રિગર થાય છે કે અંદર પરમાત્મા એને ટ્રિગર કરે છે કે તું આ સેવા, તને જરા આમાં ઇન્ટરેસ્ટ આવે તો સારું? ટ્રિગર કોણ કરે છે પુરુષાર્થ લેવા માટે? રુચિ થશે તો પુરુષાર્થ થશે ને. પણ રુચિ કેવી રીતે? ચલો ડીપમાં જાઓ. રુચિ કેવી રીતે? અંતર્યામી જ કરે છે ને, અંતર્યામી કરે છે. વરણ થયેલું છે. વરણ કર્યું હોય ત્યારે જ રુચિ થાય. તો વળી પાછી કથા પાછી ત્યાં જ આવી ગઈ પાછી. એટલે હું ના બોલી. અંતર્યામી જ કરે છે. તમે પ્રતિમા, તમે બોમ્બ ના ફોડો. એક મિનિટ, એમને ડિસ્કશન કરવા દે કે નહીં? હા, જો હું નથી બોલી, ક્યાં બોલું છું? કૃપૈકલભ્ય હોય બળી પાછી પ્રેરણા થવાની રાહ જોવાતી હોય કે અંદરથી પ્રેરણા થાય તો પેલો પુરુષાર્થ કરે, તો વળી પાછી વાત તો ત્યાં જ પાછી આવી ગઈ. ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ વળી પાછી વાત આવી ગઈ. એ તો કરને સે નહીં હોતા, એ તો ઓટોમેટિકલી હોતા. સમજમાં આવે શું કહું છું? અરે ભગવાન, ખોટું ગૂંચવે છે. ખોટું ગુજરા છો. માય ગુડનેસ. તમને રુચિ થશે, રાઈટ? તમને જે ગમશે એ તમે કરશો, રાઈટ? એટલે પહેલા તમને રુચિ થશે એમાં, એક ક્રિયા કરવાની. Wait a second. That's where I have a problem.
રુચિ ક્રિયા કરવાથી થઈ કે પહેલેથી રુચિ હતી? એ હવે ખબર નથી. ઘણી વખત આપણને બે રીતે થઈ શકે, રાઈટ? કોઈ પણ આપણે કોઈને કરતા જોઈએ તો આપણને થાય, આ કેટલું સુંદર છે, તો આપણે ચાલો આપણને પણ રુચિ થાય એમાં. પણ ભક્તિની રુચિ જુદી વસ્તુ. એક મિનિટ. 1000 લોકો મારા વિડીયોઝ જોતા હશે, હા, હજાર લોકો મારા વિડીયોઝ યુટ્યુબમાં જોતા હશે. ભજન કઈથી રુચિ થાય? બધાને સાલું રુચિ જ નહીં થતી મારા હા, વિડીયો. ઇન્સ્ટેન્ટ મારા વિડીયોઝ જોઈને લોકો નફરત પેદા થઈ જાય છે. હવે એનું મારે શું કરવું? આ ખ્યાલ આવે ને? એટલે કહું ધવલભાઈ બોલું? બોલો. હા, બોલો બોલો. આ આત્મા છે ને વરણ કામ કરી રહ્યું છે. તો એક મૂળ વરણ હોય, પછી જન્મ વરણ, કાલ વરણ, સાધન વરણ અને ફલ વરણ. એ તો પ્રતિમાબેન તમે હસો નહીં. એક મિનિટ. પ્રતિમા તમે મ્યુટમાં હસો તો હસો, પણ ધીસ ઇઝ ડિસરિસ્પેક્ટફુલ. એવું નહીં હસવાનું. હા, બોલો. તમે બોલો. હા, તો આ જે છે ને 4 વરણ જે મૂળ વરણથી કામ કરી રહ્યું છે. તો આપે જે કીધું કે બધા મારો વિડીયો સાંભળે છે, હા, પણ એ જે ભગવાનને એનું વરણ કરવું હશે તો હા, ત્યાં એનું થશે, ત્યારે એ કાલ આવશે ત્યારે એનું કાર્ય થશે. અને એ કયા સાધનથી કરવું છે, તો આ બધું ભગવાનના પછી જે તમે જે કહો છો કે એમાં એનું નક્કી છે. તો હું એવું માનું છું કે આ બધી વાત છે કે આ 4 વરણ ભગવાને કર્યા છે આપણા, તો એમાં એ કાર્ય કરી રહે છે. રુચિ બી કઈ દર વખતે છે એ નથી થતી. જ્યારે બી ભગવાનની ઈચ્છા થશે, તો મેઇન તો વસ્તુ બધું ભગવાનની ઈચ્છામાં છે. જેમ કે ગુરુત્વાકર્ષણના બળથી પૃથ્વીનું બધું કાર્ય થઈ રહ્યું છે. તો જેને જે કરવું હોય છે તે જ્ઞાન, ઈચ્છા ને પ્રયત્નથી પોતાના કાર્ય, કોઈ દોડે, કોઈ ચાલે, તો આ રીતે કાર્ય થઈ રહ્યું હોય એવું મને ત્યાં સમજાય છે કે વરણથી તમે આપણે જોઈશું તો એ વરણ જ્યારે એક્ટિવેટ થવાનું હશે ત્યારે એ થશે. એવું હું કહું છું. હવે હું હવે હું પાર્ટી બદલી રહ્યો છું. દલ બદલું, નીતિશ કુમાર થઈને બીજી પાર્ટીમાં આવ્યો. પેલી આ પૂર્વ પક્ષની પાર્ટીમાં જઈ રહ્યો છું. જો એવું હોય તો હું તો બેસી જ રહું ખાલી ખોટો. બરાબર છે? અને જે હું મારા પુરુષાર્થનું જે સામર્થ્ય છે, જો એ સામર્થ્ય ભગવાનની જ માત્ર પ્રેરણાથી પ્રાપ્ત થતું હોય, એ પુરુષાર્થ કરવાની પણ મને જે ઈચ્છા, રુચિ, જે પણ શબ્દ વાપરો, બરાબર છે, એ પણ જો કેવલ અને કેવલ મારા અંતર્યામીની પ્રેરણાથી જ ડિપેન્ડન્ટ હોય, યેષ સાધુ કર્મકારી યધો નિમિષતિ ઇત્યાદિવત, જો એમ હોય તો એટ ધ સેમ ટાઈમ જીવની પણ એક આંશિક સ્વતંત્રતા છે. આંશિક સ્વતંત્રતા, કોસ્મિક લેવલ પર સ્વતંત્રતા નથી, પણ આંશિક લેવલની સ્વતંત્રતા તો છે. યત્કિંચિત થોડીક ઇન્ડિપેન્ડન્સ તો છે કે નહીં જીવની, કે ડિસિઝન મેકિંગ કરે. કારણ કે આપણે એમ જોઈ શકીએ છીએ કે મર્ડર કરવા માટે અંદર અંતર્યામી કેટલો ચીકીને બોલતો ભાઈ ના કરીશ, તો એ કરે છે કે નહીં? મર્ડર તો કરે છે. પેલો બાપડો અંતર્યામી ચીકતો રહે કે ભાઈ ના કરીશ. મર્ડર કરનાર તો કરી જ દેતો મર્ડર. એવી રીતે જો બધું જ અંતર્યામીની પ્રેરણાથી જ જો થતું હોય, તો જીવની આંશિક જે ઇન્ડિપેન્ડન્સ છે એનું મારે શું કરવું, જસ્ટિફાઈ શું કરવું? એટલે એનો મતલબ એ થયો કે જીવ જે છે, જો આંશિક પણ એની ઇન્ડિપેન્ડન્સ ના હોય, કર્મ કરવાની જે ઇન્ડિપેન્ડન્સ છે, જો આપણે ન માનીએ, તો આપણે સૌ કઠપુતલીઓ છે બ્રહ્મના હાથની, કે જે નચાવે એમ નાચે કઠપુતલીની જેમ. આપણે બધા શું કઠપુતલીઓ છે? હું આ પેલા કરને સે હોતા હૈ પક્ષમાં હવે દલ બદલું કરીશું. કરને સે હોતા હૈ, કરશો તો થશે.
ખ્યાલ આવ્યો મારો ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા, ક્વેશ્ચન સમજમાં આવ્યો. બોલું ના કે બોલો. બીજું કોઈ બોલું? ના ના બોલો બોલો. અચ્છા, એક બહુ સરસ એક્ઝામ્પલ આપેલો હતો. એટલે આ જે 5 તત્વની વાત છે ને, તો એમાં જેમ ગાયને કે બળદને ખીટીએ બાંધ્યું હોય અને એને 10 મીટરની પેરીફેરી આપી હોય ફરવા માટે, એનાથી વધારે ન ફરી શકે. તો એ જે પ્રભુએ જે 4 ફેક્ટરથી એને બાંધી, જીવને બાંધી રાખ્યો છે, એ એવું સાધુ કર્મ કાર્ય હતી ને જે એ એવું અસાધુ કર્મ કાર્ય હતી, પણ એ 10 મીટરની જે પેરીફેરી આપી છે ને, એટલી કર્તૃત્વનું સામર્થ્ય જીવને આપેલું છે. એટલે ત્યાં જે આગળ બેને કીધું, જયશ્રીબેને, કે જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન ત્યાં કામ કરી રહ્યું છે અને એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે, એ જીવની ઇન્ડિવિજ્યુઅલ પર. તો એ જે રીતનું જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નથી જે કાર્ય કરશે, એ રીતે એને રુચિ પરથી આગળ થશે, આગળ વધી શકશે. કે ભાઈ એની રુચિ છે એ પહેલું છે કે પ્રભુ એને ખીટીએ બાંધ્યો છે, પછી એની રુચિથી પછી એ આગળ એ રીતે જેમ સીડ હોય એને અંકુરિત, પલ્લવિત, પુષ્પિત, ફલિત જે રીતે થાય, તો એ રીતે આગળ વધશે. અને એના માટે એક દ્રષ્ટાંત કીધેલો હતો કે તમારી પાસે ગાડી છે, પેટ્રોલ છે, યુ નો ડ્રાઇવિંગ, ધ રોડ ઇઝ ક્લિયર, પણ ધ પર્સન હુ ઇઝ ઓન ધ સીટ has to drive the car in the proper direction or in ulta direction, or he has to bang the car somewhere with the wood. તો એ જે સ્વતંત્રતા જે છે ને, એ આટલી છે. એટલે જીવનું આટલું ફેક્ટર પણ કામ કરી રહ્યું છે, આટલું કેવું છે. આંશિક સ્વતંત્ર. It means you are agreeing to me. Agreeing with me. આંશિક સ્વતંત્ર. ઓકે ઓકે, ભલે અહીં રાખીએ આ ડિસ્કશનને. કાલે ડિસ્કશન કન્ટિન્યુ કરીશું. આ ડિસ્કશન કરવાનો તાત્પર્ય એટલા માટે કર્યો કે હું સીધું હું તમને કહી દઉં જે ભાષ્યમાં છે, તો મજા જતી રહેશે તમારી. પછી હું સીધું જવાબ કહી દઉં કે હા, તો કઠમુંડક ઉપનિષદમાં નાયાત્મા છે, પ્રવચનેન લભ્યો ન મેદયાન ભોનાશુ તે નિયમે વેશું તેને લભ્ય, તેથી સિદ્ધ થઈ જાય છે કે ભગવત કૃપૈક લભ્ય છે, તેથી કરીને લાલજી જીત્યા. બરાબર છે? એવું લાલજી જીત્યા નથી કરવું, એટલા માટે આ ડિસ્કશન આવશ્યક છે. હવે ખ્યાલ આવે ને? આ બધી આ થોડો પેચીદો મામલો છે. ઓકે, અહીં રાખીએ. જી, આપણે કન્ક્લુઝન પર નથી આવ્યા ને, એ કન્ક્લુઝન તો પછીથી આવશે. આ અધિકરણ એન્ડ થશે ત્યારે આવશે કન્ક્લુઝન. અરે, જેને વધારે વાંચન કરવું એ ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથ વાંચે. એમાં તો જવાબ છે જ ઓલરેડી, ક્લિયરલી. ગુસાઈજી એનો જવાબ આપી દીધો છે, એ વાંચી લે. અહીં રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो या निबेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. श्री वल्लभावेश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई राम दयाल, श्याम सुंदर श्री अम्ने महाराज की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર જય પડે શ્રી છે? કૃષ્ણ. હમ. હા, ખબર પડે છે ને? હા હા. હા, સમજ પડે છે. હા. જય શ્રી કૃષ્ણ. આ રેકોર્ડિંગ બંધ કરવું પડશે. ક્યાં ગયા? એક મિનિટ. મિતેશભાઈ, ગેસ્ટ આવે છે એમ કહેતા તમે. I'll end it.